ચલો હવે આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ ડિસ્કશન કરીએ સ્ટુડન્ટની બુકમાંથી. ક્વેશ્ચન નંબર પહેલા આવીએ સીધા જ આપણે જે આપ્યો તે પ્રમાણે કઈ એક્ટિવિટીનો ભાગ છે કયો નહીં. ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી, આ ફાઇનાન્સિંગ એક્ટિવિટી. બે મેથડ છે, ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ મેથડ. ત્યાંથી દાખલાની શરૂઆત થાય એ સમજાયું છે. ઇનડાયરેક્ટ મેથડમાં ક્યાંથી શરૂઆત થાય ને કયા ટાઇટલ આવે. ચલો ફોર્મેટ બી આપ્યું છે. જો ફોર્મેટમાં શું લખ્યું, નેટ પ્રોફિટ ફોર ધ, પછી અહીંયા શું લખ્યું, નોન કેશ અને નોન ઓપરેટિંગ એક્સપેન્સ. આમાં તમને ક્યાંય દેખાતું હોય તો જનરલ રિઝર્વ દેખાય કે પછી નીચે કરંટ એસેટ ને કરંટ લાયબિલિટી વધેનો ટોપિક. ફોર્મેટમાં ક્યાંય નામ આવ્યું, ડિવિડન્ડનું નામ ન આવ્યું, જનરલ રિઝર્વનું નામ ન આવ્યું, પછી એક્ઝામમાં આવી જશે. બરાબર છે, એ તો ખબર તો પડવી પડે તમને. ચલો બેઝિક આ થિયરિકલ ક્વેશ્ચન છે. ઇન્ટેલિજન્ટ લિમિટેડ નામ પણ સારું રાખ્યું છે. નોન ફાઇનાન્શિયલ કંપની છે. ફોલોઈંગ એન્ટ્રી ઇન ધ બેંક. જો વર્ડ્સ હતો નોન ફાઇનાન્શિયલ કંપની, એટલે જેનું મેન કામ વ્યાજે રૂપિયા લેવાનું દેવાનું નથી. એન્ડ ઇટ્સ અ બેંક અકાઉન્ટ, એટલે એના બેંકની ડિટેલ આપી છે. ઇટ હેઝ sought યોર એડવાઇસ, તમારી સલાહ માંગે છે. ઓન અ ટ્રીટમેન્ટ ઓફ ધ સેમ ફોર ધ પ્રિપેરિંગ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. એટલે બેંક બેલેન્સના ડેટા આપ્યા છે અને એમાંથી કયો આ બેંક બેલેન્સ જે છે, જે ટ્રાન્ઝેક્શન છે એ ક્યાં લખશો તમે, કઈ એક્ટિવિટીના ટાઇટલ નીચે લખશો, એવો ક્વેશ્ચન પૂછાય. લોન એન્ડ એડવાન્સ given to following and interest earned on them. લોન એન્ડ એડવાન્સ આપ્યા છે અને એના ઉપર વ્યાજ મળ્યું, ક્યાં લખશો? તો જેમ કે કહે છે સપ્લાયરને તમે આપ્યા હતા અને એના ઉપર વ્યાજ મળ્યું, કઈ એક્ટિવિટીનો ભાગ? આટલું ખાલી પૂછ્યું છે. ઓપરેટિંગ, ઇન્વેસ્ટિંગ કે ફાઇનાન્સિંગ? તો વિચાર સપ્લાયર કેમાં બને? પેલા સપ્લાયર શેમાંથી બને? પરચેસ કઈ એક્ટિવિટીનો ભાગ? તો એનું વ્યાજ ઓપરેટિંગમાં. એમ્પ્લોયને એડવાન્સ આપ્યા હતા, માન લો એમ્પ્લોય કીધું ઘરે ભાઈ થોડું ફંક્શન છે, થોડા એડવાન્સ આપો આપણને. માલિકે કીધું ફ્રીમાં કાંઈ નહીં મળે, વ્યાજ લઈ જાઓ તમે તારે. એમ્પ્લોય કીધું વાંધો નહીં, વ્યાજે રૂપિયા આપો. એમ્પ્લોય કઈ એક્ટિવિટીનો ભાગ કહેવાય? ઓપરેટિંગ. તો એના ઉપર જે એડવાન્સ આપ્યા વ્યાજ પણ કઈ એક્ટિવિટીના? ઓપરેટિંગ. હવે ધ્યાનથી આપણે તો ઇટ્સ અ સબસિડરી કંપની. સબસિડરી બને ક્યારે? શીખી ગયા આપણે ફાઉન્ડેશન. આપણે બીજી કોઈ કંપનીના શેરમાં રોકાણ કરવી, કેટલા ટકા શેર ખરીદવી? 50% કરતા વધારે શેર ખરીદવા બીજી કંપનીના કઈ એક્ટિવિટીનો ભાગ? તો એને આપણે લોન એન્ડ એડવાન્સ કંપની ક્યાં, તો એ પણ કઈ એક્ટિવિટીનો ભાગ? ઇન્વેસ્ટિંગ. તો આ બી ઓપરેટિંગમાં જશે, આ ઇન્વેસ્ટિંગમાં. પાછળ આન્સર તમને અહીં આપેલો જ છે, કઈ એક્ટિવિટીમાં ક્યાં લખાશે. તો તમારે એક્ઝામમાં આ રીતે સોલ્યુશન લખવાનું કે પહેલો, બીજો, ત્રીજો પોઈન્ટ છે કઈ એક્ટિવિટીનો ભાગ ગણશે. ચલો ધ્યાનથી જોજો, પાછળ થોડું અટવાડવા ટ્વિસ્ટ કરશે. ઇન્વેસ્ટમેન્ટ મેડ ઇન અ સબસિડી સ્માર્ટ લિમિટ એન્ડ ડિવિડન્ડ રેશિયો. આપણે બીજી કંપનીમાં શેરમાં પૈસા રોક્યા તો એ સબસિડરી કંપની આપણને ડિવિડન્ડ આપ્યું, એટલે મળ્યું. કઈ એક્ટિવિટીનો ભાગ? ઇન્વેસ્ટિંગ. બીકોઝ શા માટે? શેરમાં રોકવું તો ઇન્વેસ્ટિંગ કહેવાય, તો એના ઉપર ડિવિડન્ડ પણ ઇન્વેસ્ટિંગ. ડિવિડન્ડ પેડ ફોર ધ યર. ડિવિડન્ડ ચૂકવવી ક્યારે? તો આપણે શેર 12 પાડ્યા હોય અને નફો કરવી
તો આપી. તો ડિવિડન્ડ શેર ઉપર અપાય અને આપણે શેર બહાર પાડે કઈ એક્ટિવિટીનો ભાગ? તો આ બી ફાઇનાન્સ. હવે જો ટીડીએસ યાદ કરો ને સમજાવ્યું તો ટીડીએસ એટલે ટેક્સ ટૂંકમાં. TDS on interest income earned on investment. ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એના ઉપર વ્યાજ લાગ્યું ને વ્યાજ ઉપર ગવર્મેન્ટે ટેક્સ લીધો. તો વ્યાજ ઇન્વેસ્ટમેન્ટ ઉપર હતું તો એનો ટેક્સ બી કઈ એક્ટિવિટીનો ભાગ? ઇન્વેસ્ટમેન્ટ. તો આ બી ઇન્વેસ્ટિંગમાં છે. ત્યાર પછી TDS on interest earned on advance given to supplier. આ સપ્લાયરને પૈસા આપ્યા હતા એના ઉપર વ્યાજ કમાણા, ગવર્મેન્ટ એના ઉપર બી ટેક્સ લીધો, બધી આવક ઉપર ટેક્સ લાગે. તો વિચારો સપ્લાયર એટલે કઈ એક્ટિવિટીનો ભાગ? ઓપરેટિંગ. તો એનો ટેક્સ બી ક્યાં જાય? ઓપરેટિંગમાં. વર્ડ પાછો ઇન્સ્યોરન્સ ક્લેમ રિસીવ થયો એટલે વીમા કંપનીઓમાં દાવો માંડ્યો છે અને વીમા કંપનીએ પૈસા આપ્યા આપણને. શેના છે? અગેન્સ્ટ લોસ ઓફ ફિક્સ એસેટ બાય ફાયર. શું બળી ગયું એનો દાવો મળ્યો છે આપણે? ફિક્સ એસેટ. ફિક્સ એસેટ ખરીદવી કઈ એક્ટિવિટીનો ભાગ? ઇન્વેસ્ટમેન્ટ. તો અહીંયા મશીન વેચવાના બદલે બળી ગયું એના પૈસા મળ્યા, પણ મળ્યા તો મશીન ઉપર જ ને. તો આ બી કઈ એક્ટિવિટીનો ભાગ? ઇન્વેસ્ટિંગ. તો લો તમને આન્સર આપ્યા બધા કે આ કઈ એક્ટિવિટીનો ભાગ હતો, આ કઈ એક્ટિવિટીનો ભાગ, આ કઈ એક્ટિવિટીનો. અને છેલ્લા એમાંય પાછું ચોખવટ કરી ઇન્વેસ્ટમેન્ટમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ. કોને કહેવાય? યાદ કરો. એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ જે બિઝનેસનો પાર્ટ નથી અને બનવાને આપણને કોઈ ધારણા બી નો, એક્સપેક્ટેશન બી નો. તો બોલો આપણે મશીન મૂકવી ધારણા હોય કે આને આગ તો એકવાર તો લાગશે. કોઈ ભૂલથી આપણે ધારણા, કારણ કે બળી જાય તો બહુ હેવી લોસ થાય. સર એમાં હું લોસ? ઇન્સ્યોરન્સ તો લીધો. હવે વિચારો ઇન્સ્યોરન્સ તમે શેનો લીધો હતો? મશીનનો. બળી જાય એનો. ચલો એના પૈસા મળ્યા, તરત મળી જાય. બીજું કામ આવજો, જ્યાં સુધી આ નવું મશીન ધંધા નહીં આવે ત્યાં સુધી પ્રોડક્શન ચાલુ રહે તો એનો હેવી લોસ નહીં થાય. એમ્પ્લોયને કારીગર જે રાખ્યા છે એને સેલરી ચાલુ રહે, આપણે ભાડું હશે તો મકાનનું ભાડું ચાલુ રહે, પ્રોડક્શન ખાલી બંધ હોય. એટલા માટે ભૂલથી એવો સપના ન હોય કે બળી જવો જોઈએ. એના પૈસા તો મળશે પણ બીજો જે લોસ છે એના નહીં. તો એમાં શું થઈ ગયું છે? નુકસાનનો વીમો લઈ લેવાય. નેટ પ્રોફિટ જેટલો નહીં થાય એનો વીમો લઈ લીધો આપણે. ફરીથી બોલું છું કે જેટલા દિવસ ધંધો બંધ રહે તો નફો નહીં થાય તો એનો વીમો લઈ લો. એમાં શું થઈ ગયું? મળે એવો વીમો? હા મળે. ક્યાંક સર્ચ કરી લઈશ. ચેપ્ટર જ આવતો નીકળી ગયું, નકર હું શીખવાડી દઉં. નુકસાનનો વીમો આવે, બરાબર. નુકસાન નહીં થાય એટલે કે નફો નહીં થાય તો ઇન્સ્યોરન્સ કંપની આપશે. મજાક નહીં તો સાચું કહું છું. સર્ચ કરી દેજો. ચલો હવે ઇલ્યુસ્ટ્રેશન નંબર 2 આપ્યો. આપણે બેલેન્સ શીટ હોરિઝોન્ટલ ફોર્મમાં આપતા, આ ફોર્મેટ પ્રમાણે આપ્યું. શેર કેપિટલ, રિઝર્વ એન્ડ સરપ્લસ. હવે જો તો પહેલું નામ શું આપ્યું છે? બેલેન્સ જો તો સેમ ટુ સેમ છે. હવે હવાલામાં કાંઈ ન આપ્યું તો ઓબ્વિયસલી ઓપરેશનમાં ફાઇનાન્સ એક્ટિવિટી કાંઈ નહીં આવે. તો પેલા નામ જોઈ લેવાનું. આ બી નામ વાંચી લેવાના બધા પહેલા એક્ઝામમાં ફટાફટ. નોટ્સ ટુ અકાઉન્ટમાં શું આપ્યું છે એ વાંચી લેવાનું. અને છેલ્લી લાઈનમાં ક્વેશ્ચન આપ્યો છે, યુ આર રિક્વાયર્ડ ટુ શો રિલેટેડ આઇટમ ઇન અ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. કઈ માહિતી ક્યાં લખશો, કયા ટાઇટલ જઈ જોવાનું. ચાલો તો હવે વિચારો કઈ મેથડ પ્રમાણે દાખલો લખશો તમે. કેટલા ડેટા છે? ડાયરેક્ટ મેથડ કે ઇનડાયરેક્ટ? ડાયરેક્ટ મેથડમાં શું જોઈએ? સેલ કેટલું છે અથવા ડેટરના ડેટા જોઈ, ક્રેડિટરને કેટલું પેમેન્ટ આવ્યું, ઓપરેશનના ખર્ચા કેટલા થયા એનું પેમેન્ટ, તો એ ડેટા તો છે નહીં એમાં. તો હવે શું કરવું પડશે? તો સિમ્પલ નેટ પ્રોફિટથી શરૂઆત કરો તો એના માટે ડેટા આપ્યા છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આવ્યું. ચલો 50ની બેલેન્સ કેટલી થઈ ગઈ? 90. તો કેટલો પ્રોફિટ છો કહેવાય? તો નેટ પ્રોફિટ 40 થી કરશો. ટેક્સના ડેટા ક્યાંય છે? જરા ચેક કરો. હવાલામાં તો કાંઈ નથી. ઉપર જોઈ લો ક્યાંય ના લખ્યું છે ક્યાંય ટેક્સને લગતા. તો
તો આમાં કંઈ ટેક્સને લગતા નથી, તો અલગથી પ્લસ માઇનસ નહીં કરવાનું, સિમ્પલ કામ પૂરું. તો ટાઇટલ પ્રમાણે હાલ. પછી પહેલો ટાઇટલ કયો હતો? નોન કેશ. એમાં કયા કયા નામ હતા? ચલો, ડેપ્રિસિએશન, અમોર્ટાઇઝેશન, એક્યુમેટેડ લોસ, આવું કાંઈ યાદ આવે છે? ચલો, એમાંથી કોઈ નામ તમને આમાં દેખાય? તો પેલા ડેપ્રિસિએશન અહીંયાથી ન દેખાય, ડેપ્રિસિએશન અહીંયાથી દેખાય, એસેટ ઉપર લાગે. તો આમાં એસેટનું કઈ નામ ટેન્જિબલમાં કઈ છે? આ તો ઇનટેન્જિબલ ડાયરેક્ટ. તો ડેપ્રિસિએશન તો નહીં આવે, તો હું ગોતવું પડશે અમોર્ટાઇઝેશન. તો એના માટે ગુડવિલના ડેટા આપ્યા હતા આપણને, જોઈએ ગુડવિલ કેટલી હતી અને કેટલા થઈ ગયા, કેટલા ઘટ્યા, તો લખશું પ્લસ અમોર્ટાઇઝેશન નેટ પ્રોફિટમાં. ચલો, પછી બીજો ટાઇટલ પૂરું. બીજો ટાઇટલ શું આવશે? પછી નોન ઓપરેટિંગ. કોણ આવે નોન ઓપરેટિંગ? ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ અથવા લોસ ઓન એસેટ. કોઈ ડેટા દેખાય છે? હા, પહેલા જ દેખાણ. આ શું છે? ને પહેલા શું છે? ડિબેન્ચર ઉપર શું લાગે? ટકાવારી બી આપી છે, હિડન એડજસ્ટમેન્ટ હતું આ. હવે વ્યાજ કેટલું ગણું? પહેલો તો ક્વેશ્ચન, 5 લાખના 10% ગણો કે 750 ના 10% ગણો? હવે બે ઓપ્શન છે, તમને કઈ કીધું નથી કે નવા ડિબેન્ચર ક્યારે બહાર પાડ્યા. પેલા 5 ના 750 થાય ક્યારે? એની તો ડેટ આપી નથી તમને. હવે જો કોઈ ધારણા કરે આ વર્ષના અંતે નવા ડિબેન્ચર બહાર પડ્યા છે, તો એનો વ્યાજ નો લાગે 2.5 લાખનો. પણ કોઈ ધારણા કરે તો વર્ષની શરૂઆતમાં જ બહાર પાડી દીધા, તો 750 ઉપર લાગે વ્યાજ. તો બેમાંથી જે અઝમ્પશન લગાવો કોઈ પ્રોબ્લેમ નથી. પણ લખવું પડે કે આઈ એઝ્યુમ ધેટ કે ન્યૂ ડિબેન્ચર ઇશ્યુ એન્ડ ઓફ ધ યર, બિગિનિંગ ઓફ ધ, મિડમાં તો ભૂલથી નહીં ધારતા, નકર વળી પાછળ ગણતરી કરવા લાંબી થાય પડે. જો બિગિનિંગમાં ધારીશ તો 5 લાખના 10% લઈશ, એન્ડમાં ધારીશ તો 7,50,000ના 10% લઈશ. ફરીથી બોલું છું, બિગિનિંગમાં ધારીશ, હા, તો બિગિનિંગમાં ધારું તો 750 ઉપર લેવા પડે. આ બિગિનિંગ એટલે શું? પહેલા નવા ડિબેન્ચર વર્ષની શરૂ, તો પહેલા જ દિવસથી 7,50 થઈ ગયા છે. ક્લિયર? તો જે ધારણા કરો, મેં ધાર્યું કે માન લો એન્ડ ઓફ ધ યર 12 પડ્યા, મેં એવું ધાર્યું, તો હું 5 લાખ ઉપર ગણીશ. ક્લિયર? તો આન્સર મે બી ડિફરન્ટ આવી રીતે બુક્સ કરતા, કારણ કે એને કઈ કીધું નથી, આપણે અઝમ્પશન લગાવી. તમને જે સરળ અઝમ્પશન લાગી તમે લગાવીશ. મેં માની લીધું એન્ડ ઓફ ધ યર 12 પડ્યા, તો 5 લાખના ગણી. તમે ધારો નહીં બિગિનિંગ, તો 750 ના ધાર લેજો. ચલો, બીજું એની સિવાય ડિવિડન્ડ. ડિવિડન્ડના કોઈ ડેટા આપ્યા છે કે ઉપર જુઓ તો ડિવિડન્ડના ડેટા નહીં, નથી, કામ પૂરું થઈ ગયું. ચલો, પછીનો કયો ટોપિક હતો? પછીનો નોન ઓપરેટિંગ ઇન્કમ અથવા તો ગેઇન. શું નામ હતા? ઇન્ટરેસ્ટ રિસીવ, ડિવિડન્ડ રિસીવ અને પ્રોફિટ ઓન એસેટ સોલ્ડ. તો જો તો ઇન્વેસ્ટમેન્ટના તો ડેટા જ નથી ક્યાંય. પહેલા એસેટ સાઈડ જો ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે? આપ્યું જ નથી. ફિક્સ એસેટ એક જ નામ છે ખાલી, ગુડવિલ. તો ઇન્વેસ્ટમેન્ટ તો ક્યાંય કર્યું નથી, તો વ્યાજ કોઈ દી મળશે નહીં, ડિવિડન્ડ નહીં મળે. તો વધુ એસેટ વેચવાનો પ્રોફિટ. એસેટમાં એક જ નામ હતું ભાઈ, તો એ બીજી એસેટ વેચવાના ડેટા નથી. તો આ પણ એક્ટિવિટીને સીધું ચોથો ટાઇટલ, ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. બોલો શું આવે? કરંટ એસેટ નહીં, પેલા કરંટ એસેટ અને કરંટ એસેટમાં શું આવે? ડેટર આવે, સ્ટોક આવે, કોઈ પ્રીપેડ ખર્ચા ચૂકવા હોય અથવા કોઈ આવક મળવાની બાકી એવા ડેટા આવે. તો જો એવા કોઈ કરંટ એસેટના ડેટા છે જ નહીં, કરંટ એસેટના ડેટા જ નથી. કામ હોય તો સીધા ક્યાં આવશું આપણે? કરંટ લાયબિલિટી. કરંટ લાયબિલિટીમાં કોણ આવે? ટ્રેડ પેયેબલ આવે, ટ્રેડ પેયેબલ ક્રેડિટર, ચૂકવવાના બાકી ખર્ચા, આઉટસ્ટેન્ડિંગ, અગાઉથી મળેલા આવક, ઇન્કમ રિસીવ ઇન એડવાન્સ, આવા કઈ ડેટા હોય તો કોઈ છે? હા, આવી ગયો. જો કરંટ લાયબિલિટી, જો આવી ગયો. લખી દઉં? કેમ નહીં? ટાઇટલ તો આપ્યું કરંટ લાયબિલિટી, તો લખી દઉં? તો વિચારીને જવાબ આપજો. લખી દઉં? નો લખાય. આ શેનો ટોપિક છે? ના ભલે કરંટ લાયબિલિટી, આ ટોપિક કયો છે?
ઇન્ટરેસ્ટ કઈ એક્ટિવિટીનો ભાગ? આ તો ફાઇનાન્સમાં લખશું, અહીંયા થોડી લખશું આપણે. તો જો આવું થાય કરંટ લાયબિલિટી, પણ જોવો તો ખરી કરંટ લાયબિલિટીમાં શેના છે કરંટ લાયબિલિટી, પણ આ ઓપરેશનનો ભાગ નથી. શેનો ભાગ છે? ફાઇનાન્સ. તો ફાઇનાન્સમાં લખશું, અહીંયા થોડી લખશું. લખોથી જોઈ લો આવી ગયો P&L, ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ, બે વચ્ચેનો ગેપ એટલે નેટ પ્રોફિટ ફોર ધ યર આવી ગયો. ગુડવિલના અમોર્ટાઇઝેશન લખ્યા. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કેટલા લખ્યા? 75. આ 75 કેમ આવ્યા છે? તો એને ધારણે લખી નીચે કે અમે આ રીતે ધાર્યા છે. એને ધાર્યા છે વર્ષની શરૂઆતમાં બરાબર, અને મેં ક્યાં ધાર્યા હતા? એન્ડ ઓફ. તો મારો જવાબ 50 હતો, એનો જવાબ 75. પણ જે અઝમ્પશન લગાવી નીચે લખ્યું હોય લખ્યું છે interest has been computed on closing balance of debenture. I assume that all addition and deletion were made if any વર્ષ દરમિયાન કાંઈ પણ નવા શેર બારા પાડ્યા છે, ડિબેન્ચર જે કાંઈ અલ્ટરનેટ એટલે ઘટાડો, તો if any જો કાંઈ હશે at the beginning of the year, તો હું તો શું સલાહ આપું? કાંઈ ન આપ્યું તો ઇન્સ્ટિટ્યૂટ જેમ ધારતી ને એમ ધારી ગમે શકો, પણ તમારો જવાબ એને આપ્યો ને એ પ્રમાણે એને માથાકૂટ ઓછી થાય. તો હવે શું ખબર પડી ગઈ કે જ્યારે પણ તમે કાંઈ નવા શેર ડિબેન્ચર બારા પાડો કે કાંઈ રિડક્શન કરો તો ક્યારે ધારે લે? બિગનિંગ ઓફ ધ યર માં થાય. તો એના જેવો આપણો જવાબ માથાકૂટ લો. તો કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. હવે ફાઇનાન્સિંગ એક્ટિવિટી, ઇન્વેસ્ટિંગમાં તો કંઈ હતું જ નહીં. ફાઇનાન્સિંગ આવશે સીધું. બોલો આમાંથી ફાઇનાન્સ એક્ટિવિટી કોનો ભાગ? ચાલ્યો ડિબેન્ચર. 5 ના કેટલા થાય? કેટલા વધ્યા? તો ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં લખશે કેશ ઇનફ્લો ફ્રોમ ડિબેન્ચર ઇશ્યુ. હવે આ ઇન્ટરેસ્ટ કોનો ભાગ? આ લખવા પડશે, પણ કેટલા આવે? આ વર્ષે કેટલા ચૂકવા? તો ખર્ચો તો 75,000 છે. 750 ના 10%. પણ જો એક આઉટસ્ટેન્ડિંગ છે, ગયા વર્ષે અનપેડ એટલે આઉટસ્ટેન્ડિંગ. બિગનિંગમાં તો કઈ નહોતા, વર્ષના અંતે કેટલા થઈ ગયા? 5,000. તો પેલા P&L માં લખ્યા 75,000 અને આ બાજુ લખીશ ચૂકવવાના બાકી 5,000. તો બે વચ્ચેનો ગેપ તો 70,000 પે કર્યા. તો જો 70,000 દેખાડે છે ફાઇનાન્સ એક્ટિવિટી. કેટલા તને એટલા નેટ કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સ એક્ટિવિટી. તો આની નોટ્સ બનાવીને આપી. આ ડિબેન્ચર વાળો બેલેન્સિંગ ફિગર વ્યાજની તો બનાવી નહીં થાય, એ તો તમે હોશિયાર છો, આવડી જાય એટલું. વ્યાજની તો વર્કિંગ નોટ એને બનાવ્યા. 70 ક્યાંથી આવે? એટલે ખાલી એટલો લખ્યો લેસ અનપેડ. પણ શું કામ લેસ થાય? આ છે તે છે. ગયા વર્ષનો તો પ્લસ થાય, માઇનસ થોડી થાય. ચલો બીજો ક્વેશ્ચન. હવે જોજો ક્વેશ્ચનની મેથડ આવું તમારા ભૂલથી ભાગમાં નહીં આવે. મારા ખ્યાલથી તો આવું તમારું ભૂલથી ભાગમાં નહીં આવે. ઈઝી દાખલો કહેવાય. મેં પહેલા દિવસે જે શીખવાડ્યો તો એ દાખલો કહેવાય. હું આપ્યો વાંચો જો સમરી ઓફ. તો સિમ્પલ આમાં આ એક્ટિવિટી રોકડા ડાયરેક્ટ આપી દીધા. આને ખાલી 3 ભાગમાં બાંટવાના કે આ કયો ભાગ કહેવાય? ઇન્વેસ્ટિંગ, ઓપરેટિંગ કે ફાઇનાન્સ. તો બોલો તમને લાગે છે કઈ કર્યા વગર લખવાના માર્ક્સ આપ્યું? તો પછી પણ આપણે બોલી દીધી. ચલો આ કેસના ડેટા આપ્યા, નીચે તમને કીધું છે, ઉપર જ કહી દીધું કે કેલ્ક્યુલેટ કરો કેશ ફ્રોમ ઓપરેટિંગ. બધું નહીં, ખાલી ઓપરેશનના ડેટા આપે છે, તો આપણે આટલું જ લખવાનું. ચલો તો જરા ચેક કરી લઈએ. ઓપનિંગ બેલેન્સ પહેલા લખી દેવાને 1 લાખ. ઓપરેટિંગ એક્ટિવિટીમાં પહેલા લખી દેવાનું 1 લાખ. આ ન લખતા, આ નીચે ઓલા ત્રણેય ટાઇટલ પૂરા થાય પછી લખતા ઓપનિંગ બેલેન્સ કેશ એન્ડ કેશ. તો આ ન લખાય, કારણ કે આખો દાખલો જ નથી બનાવવાનો. કેશ ફ્લોની જ વાત કરીએ. ઓપરેશનમાં કેશ સેલ લખાશે, ટ્રેડ રિસીવેબલ લખાશે. હવે આપણા મટીરિયલમાં જો પહેલું ડાયરેક્ટ મેથડ પ્રમાણે મેં લખ્યું તો બે આવી ગયા. જો તો પહેલું હું લખ્યું હતું જો કેશ ફ્રોમ કેશ સેલ એવું લખ્યું. જો રોકડે ગુડ સેલ કરવાથી આવે એવું લખ્યું. ડાયરેક્ટ મેથડ મેળવું કોઈ ને તો ભૂલથી પેજ નંબર બોલજો. 75 નંબરના પેજમાં લખ્યું. જો
કેશ ફ્રોમ ગુડ્સ સેલ એવું લખ્યું જો ગુડ્સ સેલ તો જો રોકડા વેચવા થઈ ગયા. પછી લખ્યું નીચે જો કેશ રિસીવ ફ્રોમ ડેટર કસ્ટમર અથવા ટ્રેડ રિસીવેબલ ત્રણમાંથી એક નામ આપ્યું છે તો આવી ગયો ટ્રેડ રિસીવેબલ. આ તો બે આપણે ઇનફ્લો તરીકે દેખાડશું. ચલો ટ્રેડ કમિશન ઇનફ્લો, સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇનફ્લો. કેમ નહીં? કારણ કે આ ઓપરેટિંગ નો થોડી ભાગ છે. પૈસા તો મળ્યા પણ કઈ એક્ટિવિટી નો ભાગ? તો ઇન્વેસ્ટમેન્ટ નું બનાન કીધું તો લખાય, નથી કીધું નહીં લખો. લોન ફ્રોમ બેંક લઈ ગયો ફટાફટ, ફાઇનાન્સ. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ ફાઇનાન્સ, ફરીથી ફાઇનાન્સ. આવો થાય, આ ઇન્વેસ્ટિંગ નો ભાગ કહેવાય. મળ્યું છે વ્યાજ, મળે ક્યારે વ્યાજ? ઇન્વેસ્ટમેન્ટ. તો આવો થાય છે ઉતાવળ એટલે કેમ આ જાણી જોઈને બે આ તો એક જ આપ્યું. અહીંયા લોન ફ્રોમ બેંક, ડિબેન્ચર ઇશ્યુ કર્યાના તો બે કયા એક્ટિવિટી ને? તો ત્રીજું આ ભૂલથી ઓટોમેટિક જ ફાઇનાન્સ લખાય. ચલો આ બાજુ જે પેમેન્ટ સાઈડ તો જો એમાં પેમેન્ટમાં જો ઓપરેશનમાં બે નામ આપ્યા હતા. પરચેઝ કર્યો કેશ એના અને પછી લખી દો કેશ પેમેન્ટ ટુ ક્રેડિટર ટ્રેડ પેયેબલ આવું કંઈક લખ્યું છે જો સપ્લાયર તો બે ને આવી ગયા. ચલો ઓફિસ એન્ડ સેલિંગ એક્સપેન્સ લખું, ઓપરેટિંગ નો ભાગ છે ભાઈ. ઇન્કમ ટેક્સ ઓપરેટિંગ નો ભાગ છે, ટેક્સ અલગથી લખતા આપણે પે કરાય. ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટ, રીપેમેન્ટ ઓફ લોન ફાઇનાન્સ, ઇન્ટરેસ્ટ ઓન લોન ફાઇનાન્સ. તો બે બાજુ ઇન્ટરેસ્ટ. ચલો બેલેન્સ શીટ નહીં આવે તો છેલ્લે લખવાનું હોય કેશ એન્ડ કેશ ઇક્વિવલન્ટ. બસ આટલું લખવાનું એટલે આ ભાગ પાડી દીધા. અને છેલ્લે કેટલા વધ્યા માઇનસ જવાબ આવ્યો તો આપણે લખતા કેશ ફ્લો યુઝ ફોર ઓપરેટિંગ અથવા ઇન ઓપરેટિંગ એક્ટિવિટી. તો આવા દાખલા પૂછે. પાછું મસ્ત એનું કામ થઈ. પાછું આપ્યું સમરી કેશ એકાઉન્ટ. કેશ એકાઉન્ટ માંથી પાછા ભાગ બાંટવાના છે. રેકોર્ડ આપ્યા છે તમને. બે દાખલામાં શું ફરક છે જો? ચોથો દાખલો ને ત્રીજો દાખલો ઓલો અકાઉન્ટના ફોર્મેટમાં હતું, આ નીચે સ્ટેટમેન્ટના ફોર્મમાં સમરીના ફોર્મમાં છે. તો અહીંયા પેલા એક હારે આ ડેબિટ બાજુ આપી દીધા અને આ બધા ક્રેડિટ સાઈડ. ચલો નીચે આપ્યું છે હવે તમને પ્રિપેર કેશ ફ્લો સ્ટેટમેન્ટ ઇન કંપની હિલ્સ લિમિટેડ ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 2002 in accordance with the AS3 revised. Company does not have any cash equivalent. કેશ છે પણ એના ઇક્વિવેલન્ટ હોય. કોને કહેતા કેશ ઇક્વિવેલન્ટ? કે ખાલી કન્ડિશન હતી. પહેલી કન્ડિશન હતી કે જે હેલ્ડ કરવાનો હોય એની મેચ્યોરિટી ડેટ લેસ ધેન 3 મંથ બોલો અથવા 90 ડેઝ. બીજું હતું હાઈલી લિક્વિડ હોવા જોઈએ, એટલે જ્યારે વેચવા જાવ ત્યારે વેચાઈ જાય. અને ત્રીજું હતું વેચવા જાવ તો વાંધો નહીં, વેલ્યુ ડિક્લાઇન ન થઈ પડે. ટૂંકમાં એવું શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કાંઈ નથી, રોકડા છે આપણે આ બધા. એટલે તો બહુ નાનો દાખલો હતો. બોલો રિસીવ ફ્રોમ કસ્ટમર લખશું? હા. ઇશ્યુ ઓફ શેર ઓપરેશનમાં નહીં લખ્યું. સેલ ઓફ ફિક્સ એસેટ ઓપરેશનમાં નહીં લખ્યું. તો ઓપરેશનમાં એક જ આવશે. અને આ બે ક્યાં આવશે? આ આવશે ફાઇનાન્સ, આ આવશે ઇન્વેસ્ટ. ચલો હવે પાછા ત્રણ નામ પેલા. પેમેન્ટ ટુ સપ્લાયર ઓપરેટિંગ, ઓપરેટિંગમાં આઉટફ્લો. પેમેન્ટ ફોર અ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્વેસ્ટિંગમાં આઉટફ્લો માઇનસ. પેમેન્ટ ફોર ઓવરડ્રાફ્ટ ઓવરહેડ્સ. ઓકે ઓવરડ્રાફ્ટ ઓવરહેડ્સ એટલે શું હોય? ઓવરહેડ ફિક્સ ખર્ચા જે થતા હોય એનું પેમેન્ટ કર્યું છે આપણે ધંધામાં. ફિક્સ એસેટ નથી બોલતા, ફિક્સ ખર્ચા જેમ કે રેન્ટ ચૂકવવી, ઈ સેલરી પર મંથ ફિક્સ ચૂકવતા હોય તો કોનો ભાગ છે? ઓપરેટિંગ માઇનસ પેમેન્ટ કર્યું. વેજીસ એન્ડ સેલરી ઓપરેટિંગ માઇનસ. ટેક્સેશન તો યાદ કરો ટેક્સમાં કીધું તમે જો ટેક્સની પાછળ કાંઈ નથી લખ્યું તો ઓલવેઝ કેનો ભાગ સમજવાનો? ઓપરેટિંગ. ટેક્સેશન ઓપરેટ. ડિવિડન્ડ ડિવિડન્ડ બે જગ્યા આવે, ઇન્વેસ્ટિંગ કે ફાઇનાન્સ. તો પેમેન્ટ નો ટોટલ આવે, પેમેન્ટ બાજુનો ભાગ આવે
તો આપણે પેમેન્ટ ડિવિડન્ડ નું ક્યારે કર્યું? શેર 12 પાડ્યા હોય તો ફાઇનાન્સ માઇનસ ફાઇનાન્સિંગ. રીપેમેન્ટ ઓફ બેંક લોન માઇનસ ફાઇનાન્સિંગ. ચલો લો જોઈ લો, તો આપણે બાંટવાનું હતું ખાલી. લો બાંટી દીધું. આ ઓપરેટિંગ નો ભાગ બાંટ્યો, આ ઇન્વેસ્ટિંગ નો ભાગ બાંટ્યો અને ફાઇનાન્સ. તો ક્વેશ્ચન નંબર પહેલા સરખાવ, પછી આપણે લખતા કેશ એન્ડ કેશ ઇક્વિલિટી બિગિનિંગ, પછી લખતા નેટ કેશ A વત્તા B વત્તા C. તો એને A વત્તા B વત્તા C ડાયરેક્ટ જ આમ ઉપરથી પ્લસ કોલમ બનાવીને જ લખી દીધું, ટોટલ જ કરી દીધું ડાયરેક્ટ. અને પછી આ બેનો સરવાળો નીચે ક્લોઝિંગ બેલેન્સ. ચાલો શું ફરક હતો બે દાખલામાં? બે ફરક હતા. આગળમાં ખાલી ઓપરેટિંગ હેલ્પ, આમાં બધું. બીજો ફરક હતો ક્વેશ્ચન લખવાનું ફોર્મેટ. એકમાં અકાઉન્ટ ફોર્મેટ હતું, એકમાં વર્ટિકલ ઇન્ફોર્મેશન ફોર્મેટ. હવે કામનો ટોપિક આવ્યો. આ તો તમારે બનાવવાનું જ છે. ચલો બસ આટલો પોઈન્ટ છે. કમ્પલસરી તમારે અત્યારે બનાવવાનું જ છે. લખવાની શરૂઆત કરો. બહુ મસ્ત દાખલો છે. અહીંયાથી ન દેખાતો તમે ફોન યુઝ કરી શકો છો, પણ ફોન શેના માટે યુઝ કરવા કોઈ ધ્યાન રાખવાનું. બાજુમાં તમને વિરલ સર એકને પકડો 500 ની પેનલ્ટી, એટલે 500 ની પેનલ્ટી મોંઘી પડશે, બધાને કેડબરી ખવડાવી દો, ડેરી મિલ્ક તો ખવડાવી દીધી, એનો વાંધો નહીં. પછી આર્ગ્યુમેન્ટ વિરલ સરને એમ કહેતો હતો કે સર હું ઇન્સ્ટિટ્યૂટની બુક ખોલી હતી એ હું જોતો હતો. વિરલ સર કે અચ્છા એવું હોય કે ઇન્સ્ટિટ્યૂટની બુકમાં લખવાનું હોય હાથથી, આમ લખશે ને તો આમ ટાઈપિંગ કરીએ તો જે 15 વર્ષથી ઘાટના છોકરાનું પાણી પીધું હોય એને તમે એમ કહો. અને પાછા કેમેરા લાગ્યા. અહીંયા તો એકવાર માની લો નથી, તમે કહો તમારે ઓબ્જેક્શનમાં કાંઈ હોય ત્યાં તો અમારા પાસે કેમેરા લાગ્યા, મુવમેન્ટ કરે લખ્યું હું હાલો માની લો ઝૂમ કરીને ન દેખાય, પણ હાથની મુવમેન્ટ તો દેખે ને લખો છો તો એ વાત. પછી કે હારો તમે કહો છો ભર દો, પાછો ઉપકાર કરતો એમાં તમે કહો છો એક્સેપ્ટ તો કોઈ નથી કરતા. પહેલા તો આવું ટાઇટલ લખી દેવાનું. ઉપર પછી કીધું છે કોના બુક્સમાં રેકોર્ડ કરો તો MSMNT લિમિટેડ, આવું લખવું પડે. આવું નીચે અંડરલાઈન ના કરો તો બી વાંધો. કઈ તારીખનું પ્રિપેર કરવાનું કીધું છે? 31 માર્ચ 2001. કઈ મેથડ નથી તમે કીધું તો આપણે જાતે લખવું પડે, એઝ પર ડાયરેક્ટ મેથડ કે ઇનડાયરેક્ટ. ચલો તો મારે તો ડાયરેક્ટ મેથડ પ્રમાણે ક્વેશ્ચન સોલ્વ કરવો છે. તો દાખલાની શરૂઆત ક્યાંથી થાય? કેશ કેટલા મેળા સેલ કરવાથી અથવા ડેટરમાં. કેશ ફ્રોમ ગુડ્સ સોલ્ડ અને કેશ ફ્રોમ ડેટા. કેશ રિસીપ્ટ આખું લખી દો એકવાર. કેશ રિસીપ્ટ ફ્રોમ ડેટર બોલો, કસ્ટમર બોલો, ટ્રેડ રિસીવેબલ. ચલો આના ડેટા ક્યાં આપ્યા છે જરા ચેક કરી. કેશ કેટલો વેચ્યો તો પહેલા તો કહી દીધું કંપની સોલ્ડ ગુડ્સ ફોર કેશ ઓનલી, એટલે જે કાંઈ વેચાણ આપ્યું છે શેનું છે? કેશ. એટલે આ તો આવશે ને એનો મતલબ ઓટોમેટિક. ચલો કેટલું સેલ તો કીધું નથી, ગોતો હોય તો ગોતી શકાય. હા
ગ્રોસ પ્રોફિટનો રેશિયો આપ્યો છે 30%. આનો મતલબ શું થાય કે જો 100 રૂપિયાનું વેચવું હોય તો જીપી કેટલો છે 30 રૂપિયા. 30% એટલે 30 રૂપિયા. તો જો જીપી ની રકમ આપી દીધી છે 382,500 તો સેલ કેટલો હોય? હા, તો આપણે આ ચોકડી ગુણાકાર દેખાડવો પડે. આ નહીં આવે ટોપિક બીકોઝ બધું કેસ છે. તો ચોકડી ગુણાકાર અહીંયા લઈ દેવાનો 382,500 ગુણ્યા 100/30. કેટલા કીધા? 12,75,000. બીકોઝ બધું એને રોકડેથી વેચ્યું છે. ચલો ત્યાર પછી શું લખશું આપણે? કાંઈ રોકડેથી ખરીદી કરી હોય તો અથવા ક્રેડિટરને કાંઈ રોકડા છે અને જે લખાય છે ને ટીક કરી દેવાનું. આ બે માહિતી ધ્યાનમાં આવી, ટીક કરી દેવાનું. ચલો તો જરા ચેક કરો, પરચેઝ ના ક્યાંય ડેટા આપ્યો છે? રોકડેથી ખરીદી એવું કાંઈ? રોકડેથી નહીં, રોકડેથી ખરીદીના કોઈ ડેટા નથી. તો કઈ નહીં, રોકડેથી ડેટા નથી તો કઈ વાંધો. પણ તમને ડાયરેક્ટ જ અહીંયા આપી દીધું છે એક અમાઉન્ટ પેડ ટુ ટ્રેડ પેયેબલ ફોર ધ યર 460. તો ક્રેડિટર નું ખાતું બનાવવાની કઈ જરૂર નથી બીકોઝ ડાયરેક્ટ આપી દીધા છે. કેશ પેમેન્ટ ટુ ક્રેડિટર બોલો તોય ભલે, સપ્લાયર બોલો તોય ભલે, 4,60,000. અને જો ચૂક્યું એટલે આઉટફ્લો. ધ્યાનથી બોલો એ સાંભળો, ધ્યાનથી બોલો એ સાંભળજો. તો આનો ઉપરનો જે 8મો ટોપિક છે હું કામ આપ્યો છે? 8મો ટોપિક શું કામ આપ્યો? એ કાંઈ કામ નહોતો તમારો ટાઈમ વેસ્ટ કરવા. ક્રેડિટર નું ખાતું ક્યારે બનાવતા આપણે? મને કહો ને, કેટલા ચૂકવા એ ગોતો ને તો એ તો આપ્યું જ તમને. તો તમારો ટાઈમ વેસ્ટ કરે. ઘણાને ટેવ હોય પેલા જોઈને સીધું ખાતું બનાવી દે અને બે માહિતી પેલા લખી દે. પણ જોવું તો પડે ને ભાઈ, ટાઈમ વેસ્ટ થઈ ગયો આપણો. તો ખબર પડી ગઈ તો આને હાઇલાઇટ કરાય. જો બોક્સ આવી ગઈ હોય તો અથવા ક્યાંક લખતા હોય લખી દેવાનું જે રીતે વર્ક કરતા હોય. ચલો ત્યાર પછીનો ટોપિક શું આવતો? આપણે ક્રમ યાદ રાખશું. તો ખરીદ વેચાણના ડેટા જાય પછીનો ટોપિક આપણે ઓપરેશનના જે ખર્ચા હોય. ચલો તો ઓર બરાબર જોજો. ત્રીજું નામ હું કામ આપ્યું હશે? સ્ટોકના ડેટા આપ્યા છે ભાઈ. ક્યારે કામ લાગતા સ્ટોકના ડેટા? ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક. પરચેઝ ગોતવો તો હું કામ? ટ્રેડ પેયેબલ ને કેટલા ચૂકવાઈ જાણવા. તો અહીં આપી જ દીધું છે. તો આ બી માહિતી ખાલી હેરાન કરવા આપી તમને. મારો ચોકડી આને કઈ કામ નથી આમ. એટલે મેં કીધું તો આ બહુ કામનો ટોપિક હતો. ઘણા આઈને આટા જ માર્યા કરે કે આ કેમ લખવું, કેમ? પણ આખું જોવો તો ખરી, લખવાનું જ નથી. સમજાઈ ગયો? એટલે જાતે એકવાર કીધું મને ખબર કે 3-4 પોઈન્ટ જોશે ને તો હમણાં કદાચ ડાઉટ કોકને ક્રિએટ ચાલુ થાય. સરસ. ચલો વેજીસ પેડ વર્ડ શું હતું? એક્સપેન્સ નથી લખ્યું, પે લખ્યું. તો ડાયરેક્ટ જ પે આપી દીધા. તો અહીંયા અઠવાડિયું આપ્યો કદાચ પ્રીવિયસ યર નો વેજીસ આઉટસ્ટેન્ડિંગ એટલું, કરંટ યર નો તો કઈ કામ નહોતું. કેમ? એ આ એક્સપેન્સ લખ્યું હોત તો કામ. કારણ કે અહીંયા એક્સપેન્સ નો લખામાં રોકડા લખાય. સમજાઈ ગયો ટોપિક? તો આને બી શબ્દને હાઇલાઇટ રાખવો છે. પે શબ્દ લખ્યો હતું એટલે મને જોયા પ્રીપેડ વેજીસ કે આઉટસ્ટેન્ડિંગ વેજીસ આપ્યું ને ધ્યાનમાં ન હોય. એટલે મેં કીધું ને બહુ અઘરો પોઈન્ટ કહેવાય, ટેકનિકલ વસ્તુ છે બધી, બહુ ધ્યાન રાખવું પડે. તો ડાયરેક્ટ જ આપી દીધું કામ પૂરું. કેશ પેડ ફોર વેજીસ અથવા વેજીસ પેડ ચીકવા એટલે આઉટફ્લો 492,500. અને હંમેશા શીખતા ને તો ભલે ટ્રાયલ ને એરર, ભલે ખોટો હોય એનાથી ગભરાવાને ચાલુ કરવા લખવા. લખશું તો જ ખબર પડે ને સાચું છે ખોટું છે. તો ત્યાર પછી ઓફિસ એન્ડ સેલિંગ એક્સપેન્સ પેડ. ઓફિસ એન્ડ સેલિંગ એક્સપેન્સ
પેડ પેડ એટલે માઇનસ 75. ઉતાવળ રાખીને પછી ડિવિડન્ડ પેડ નહીં. કેમ નહીં? આપણે આ ઓપરેટિંગ છે આ છે ફાઇનલ. થોડી વાર રવા દે એટલે આને ટીક નહીં કરવાનું અત્યારે. સર પહેલા હારે જ ક્રમમાં લખી દેવો હોય તો અહીંયા તમારે 5-7 લાઈન છોડ દેવાની, પછી 5-7 ઇન્વેસ્ટમેન્ટ ની છોડ દેવાનું, 5-7 પછી ટાઇટલ છોડ દેવાનું, એમાં ડાયરેક્ટ લખી દેવાનું. તો જે ટેકનિક વાપરો લો ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખવાય. ચલો ત્યાર પછી બેંક લોન રીપેડ કાંઈ કામ નથી. આમ ચલો ટ્રેડ પેયેબલ હમણાં જોઈ લીધું, કાંઈ કામ નથી, આવી ગયું. હવે જોજો પાછું વર્ડિંગ જોજો, વર્ડ કામના શબ્દ છે. આમ ટેક્સ પેડ મારે તો જોતો છે ભાઈ. ટેક્સ પેડ 65,000. સર પ્રોવિઝન આપ્યો છે, પ્રોવિઝન ખાતું બનાવવું પડે. પ્રોવિઝન ખાતું બનાવતા હું કામ પહેલા કેટલા ચૂકવા એ જાણો, તો ડાયરેક્ટ તો આપ્યા છે. ઓકે ચલો આ બી ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ ના આવે. ડેપ્રિસિએશન નોન કેશ આઇટમ્સ. પ્લાન્ટ એન્ડ મશીનરી નો આવે, કામ પૂરું થઈ ગયું. લો કેટલો ઈઝી દાખલો, ફટફટ પૂરો થઈ ગયો. લો પોઝિટિવ કે નેગેટિવ આન્સર આપો. એક પોઝિટિવ તો કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. ચલો ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી ચાલુ કરો. આઈ ટાઇટલ બી ટાઇટલ. ચાલો શું આવે આમાંથી જરા ચેક કરો. ટીક વગેરે હશે એ જોશું, બાકીનું જોવાનું નથી. તો સીધું જ આવ્યા ઇન્વેસ્ટમેન્ટ રૂપિયા 7,16,000 ડ્યુરિંગ ધ યર એટ અ પ્રોફિટ ઓફ 20,000. ચલો ઇન્વેસ્ટમેન્ટ વેચ્યું, કેશ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ. હવે બરાબર બોલો એ સાંભળે, અટવાવાનો ટોપિક છે. 7 લાખ લખો, 7 ને 20 લખો કે 6 ને 80 લખો? ફરી 7 લાખ લખો, 7 ને 20 લખો કે 6 ને 80 લખો? 7 લાખ નહીં કીધું તો છે. ઇન્વેસ્ટમેન્ટ 7 લાખ નું વેચવું એમ તો કીધું છે. નહીં આખું વાંચો હરખો. ઇન્વેસ્ટમેન્ટ ઓફ 7 લાખ, 7 લાખ નું ઇન્વેસ્ટમેન્ટ ડ્યુરિંગ ધ યર વેચો એટ અ પ્રોફિટ એડ કરી. તો આ તો ને 7 લાખ એ કોસ્ટ રહી હતી. વર્ડ હતો આગળ ઓફ નો એટલો મતલબ નીકળી ગયો. 7 લાખ નું ઇન્વેસ્ટમેન્ટ નું હતું, ઓફ નું વેચવું 20,000 નફો કરીને. તો અહીં મારે વર્કિંગ નોટ બતાડવી પડે. 7 લાખ વત્તા 20,000 બોલો કેટલા થયા? 7,20,000. હવે જો ઉતાવળમાં સ્પીડ બ્રેકર ન આવે, ઓફ ને એવું કઈ વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ આ 7 ઓકે તો આમાં પૂરું થઈ જાય. તો શબ્દ કામ ના થાય. ચલો એની સિવાય ડેપ્રિસિએશન ફિક્સ એસેટ ઉપર તો ઈ તો ન આવે, પણ ધ્યાનથી સાંભળજો. આની જરૂર પડે ત્યારે ખબર આ 13 નંબરમાં મેં પૂછ ને ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ મશીન, તો આની જરૂર પડે. કેમ? કેટલું ખરીદ્યું કે વેચવું જાણ. પણ આની શા માટે જરૂર નહીં પડે? બીકોઝ અહીંયા કહી દીધું ડાયરેક્ટ મશીન ખરીદો છે એટલા રૂપિયા. ચલો મશીન પરચેઝ, કેશ પેડ ફોર મશીન પરચેઝ અથવા ખાલી મશીન પરચેઝ લખી ડાયરેક્ટ ડેટા ગિવન છે 250. ચલો આ બી થઈ ગયું. ચલો પછી કોઈ બાકી રહી ગયો, ફરીથી એકવાર રિવ્યુ કરી લેવાનો. કોઈ પોઈન્ટ નહીં, પૂરો થઈ ગયો. ચલો બોલો 4,70,000 પોઝિટિવ જવાબ છે. હા તો પાછું લખવાનું કેશ ઇનફ્લો ફ્રોમ
ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી બી ટોપિક. ચલો સી ટોપિક આપણો શું આવશે? ફાઇનાન્સ. તો હવે ટીક કર્યા વગરનો સીધો 6 નંબરનો ટોપિક આવશે ડિવિડન્ડ. એમાંય પાછું લઈ દીધું પે. આમ જ પરથી ડિવિડન્ડ પે ચીકવા એટલે આઉટફ્લો લખવાનું 30,000 30,000. ચલો પછી તરત જ નીચે આવી ગયું બેંક લોન રીપેડ ડ્યુરિંગ ધ યર 2,15,000. બેંક લોન રીપેડ અમાઉન્ટ આવશે 2 લાખ. અમાઉન્ટ આવશે 2 લાખ. પૂછતો નથી, કહું છું 2 લાખ. આમ આવે કેટલી બેંક લોન રીપે કરી, પણ એમાં કાઉન્સમાં લખ્યું છે ઇન્ક્લુડિંગ ઇન્ટરેસ્ટ. લોન ટોપિક અલગ છે ને વ્યાજ ટોપિક અલગ છે, તો બે સેપરેટ દેખાડવા પડે. આવું તમે ક્યાંક શીખ્યા. ચેપ્ટર નંબર 4 કંપની એકાઉન્ટ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એમાં ઓલો સ્ટેટ બેંક માંથી લીધી હતી. આ તો પરફેક્ટ બેંક ને એવો દાખલો આવ્યો હતો, તો એમાં આપણે અલગ કર્યા હતા બે એક્ટિવિટી. તો બસ બે આ ટોપિક અલગ કહેવાય. તો બે નો લખ્યા તો 2 ને 15 જ, પણ બે નામ અલગ અલગ છે, તો અલગ અલગ નામે લખવું પડે. ચલો આ બી થઈ ગયું. ટ્રેડ પેયેબલ આવી ગયું, ટેક્સ આવી ગયું, ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું, ડેપ્રિસિએશન પ્લાન્ટ પૂરો આપી ગયો. ટોટલ 2,20,000. નેગેટિવ જવાબ આવ્યો છે. હા, તો એ લખી શકાય કેશ યુઝ ઇન ફાઇનાન્સિંગ એક્ટિવિટી. પછી હું લખશું આપણે પહેલું લખશું ઓપનિંગ બેલેન્સ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. ચલો કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ તો આપ્યો જ છે 31 માર્ચ 2000. આ આપણો 2001 છે, તો પ્રીવિયસ યર તમારી ઓપનિંગ 2 લાખ. પછી હું લખતા નેટ કેશ ફ્લો ફ્રોમ એ વત્તા બી વત્તા સી. તો ટોટલ લખવું પડે. એમાં હતા 81,500, બી માં પોઝિટિવ 470, સી માં માઇનસ છે 2,45. આપો જવાબ 4,07,000. અને આને ટોટલ કરીને છેલ્લે લખશું ક્લોઝિંગ બેલેન્સ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. બોલો કેટલા? 6,07,500. તો જો અહીંયા આપ્યા છે. અપ્રૂવ થઈ દાખલો લખાય. તો ખાલી પાછું દાખલો લખવાની મળે. ત્રીજો દાખલો, ચોથો દાખલો, પાંચમા દાખલા ત્રણેયને સરખાવો એટલે ખબર પડશે કે શું ફરક હતો. ત્રીજા કરતા ચોથામાં શું ફરક હતો અને ચોથા કરતા પાંચમાં શું ફરક છે, તો દાખલાની બનાવટ આવડે. હવે ને આ કેશનું સ્ટેટમેન્ટ જ હતું, પણ થોડા મરી મસાલા ભભરાવ્યા. કેશ જ આપી દીધા છો, ડાયરેક્ટ તો આપ્યા કેશ જ છે, પણ અટવાડવા માટે થોડા ટેકનિકલ પોઈન્ટ નાખી દીધા. આઉટસ્ટેન્ડિંગ ને પ્રોવિઝન એવું બધું વચ્ચે નાખી દીધું, ડેપ્રિસિએશન ને એવું નાખી દીધું. ન્યાય કેશની બેલેન્સ બે આપી હતી. તો દાખલાની બનાવટ છો કે આગળના કરતામાં હું નવું કર્યું, હું ક્યાં અટવાય જાય આના કારણે આટલું ચેન્જ કર્યું, તો હું ક્યાં અટવાય. એટલે તમને એનો મગજ ખબર પડી કે એક્ઝામિનેશન આપણને કેમ અટવાડે છે, એ કેમ દાખલા બનાવે છે. સમજાઈ ગયો મુદ્દો? સરસ. તો જોઈ લો આન્સર આવ્યો છે કઈ. હા, તો પહેલામાં આવી ગયા નેટ કેશ 81,500. બી માં જવાબ આવી ગયો યસ નેટ કેશ. પેલા છાપવા મિસ્ટેક છે,
નેટ કેશ યુઝડ નથી, વપરાણ નથી. નેટ કેશ રિસીવ લખો, રિસીવ. યુઝ તો અહીંયા છે, નેગેટિવ જોત તો અહીંયા 2 ને 45 આ છાપવામાં મિસ્ટેક છે. તમારે સેમ છે કે અહીંયા શું લખ્યું તમારા માનસરમાં નેટ કેશ યુઝ લખ્યા છે. આ તો બુક આવે ત્યારે સુધારી નાખશું. યુઝ નથી થયા, યુઝ એટલે વાપરવા, પૈસા વાપર્યા નથી, પૈસા મળ્યા છે. હા, અહીંયા નેગેટિવ જો તો અહીંયા બરાબર છે, નેટ કેશ યુઝ. હવે નાની નાની મિસ્ટેક હાલે, એમાં કઈ વાંધો નથી, એક્ઝામમાં નહીં હાલે, અહીંયા હાલશે. ચાલો હવે પાછો પેલા છઠ્ઠા દાખલાને જોવો. આગળની પાસ્ટની મેમરી યાદ કરો, કમ્પેર કરો, પછી વિચારો હવે શું કર્યું તો તમને આઈડિયા આવશે. તો અહીંયા નથી કેશ એકાઉન્ટ કે નથી કેશની સમરી કે હમણાં આગળ બધું મિક્સ આપ્યું તેમ નથી. આ પ્રોપર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના ડેટા આપ્યા છે. આ પીએનએલ નો ફોર્મેટ હતો, જો આપણો પીએનએલ નો ફોર્મેટ, એમાં સેલ લખતા ને સીઓજી છે, પછી બધા ખર્ચા એ બધું લખ્યું. પછી તો નીચે નેટ પ્રોફિટ ટેક્સ એ બાદ કર્યો અને નેટ પ્રોફિટ ગણી નાખ્યો. પછી વધારાની માહિતી આપી કે આટલી એસેટ હતી, એનો આટલો ઘસારો, આટલું રોકાણ છે. આ બેલેન્સ શીટના ડેટા છે આ બધા, પણ ઉપર લખ્યું નહીં બેલેન્સ શીટ. એટલા માટે ન લખ્યું કે એને આખો દાખલો નહોતો આપો કે આટલી માહિતીના આધારે બને, એટલે બેલેન્સ શીટના ફોર્મની બદલે સ્ટેટમેન્ટનો ફોર્મ આપી દીધો. અને પછી પાછી ઓર માહિતી, એનાલિસિસ ઓફ સિલેક્ટેડ અકાઉન્ટ ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ યર. અને પછી કીધું પ્રિપેર કેશ ફ્લો સ્ટેટમેન્ટ એઝ પર AS3 યુઝિંગ ઇનડાયરેક્ટ મેથડ. હવે આ ફિઝિકલ કોપી આપવું હોય તો જ આ દાખલો સોલ્વ કરવાની મજા આવે. PDF ના ફોર્મેટમાં ફેરવતા ભેગું જ ન હોય, ખબર જ ન પડે શું કરવી છે. એટલે અમુક વસ્તુ જે ફિઝિકલ હોય ફિઝિકલમાં જ ભણી શકાય, અમુક વસ્તુ ડિજિટલના ફોર્મમાં ડિજિટલમાં યુઝ કરી શકો. આ ડિજિટલના ફોર્મમાં કામ ન લાગે, ભેગો જ ન થાય. ચાલો તો આપણે ભેગો કરી દઈએ દાખલા. કઈ મેથડથી પૂછો કીધું જ કંઈ? હા લખ્યું જો, ક્લિયર કટ લખી યુઝિંગ ઇનડાયરેક્ટ. તો પછી આમાં ડાયરેક્ટ મેથડથી આપણે ગણી શકતા નથી. ચલો તો સ્ટાર્ટ કરીએ. આરામથી ગણી શકશો. તમે બી સાથે સોલ્વ કરો, હું બી સોલ્વ કરું. ક્યાં મિસ્ટેક ભલે લખલી બનાવો પણ લખો કરે. પ્રેઝન્ટેશન કરશું તો જ ખબર પડશે ક્યાં મિસ્ટેક થાય છે. ICA કયા ક્વેશ્ચન નંબર કયો છે? એક્ઝામ્પલ નંબર 6. એ સોલ્વ કરવા છે. ઇલુસ્ટ્રેશન બોલો, એક્ઝામ્પલ બોલો. ચલો તો પહેલા દાખલાની શરૂઆત ક્યાંથી થાય? ઇનડાયરેક્ટ મેથડ છે, નેટ પ્રોફિટ અથવા લોસ જે આપ્યું છે લખીશ. તો દાખલામાં જોઈ લો, હું આપીશ પહેલા તો P&L નો ફોર્મેટ જોઈ લો ને આપ્યું છે. આવ્યું છેલ્લે ઇન્કમમાંથી, આ ઇન્કમ હતો એમાં ટેક્સ બાદ કર્યો તો 16,000 આવી ગયો નેટ પ્રોફિટ. ચલો બેલેન્સ શીટમાંથી ડેટા લીધા છે કે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ? હા તો જો આમાં ક્યાંય રિઝર્વની બાદ નથી થયું, જનરલ રિઝર્વ નથી બાદ થયું, ડિવિડન્ડ નથી બાદ થયું, તો પછી સ્ટાર વાળા પોઈન્ટ બાદ થાય નહીં. ચલો નેટ પ્રોફિટ કેટલો આવી ગયો? 16,000. ચલો પછી કયું ટાઇટલ અલગથી લખતા આપણે? ટેક્સ પ્રોવિઝન. તો આ જે આપ્યું ને ટેક્સ પ્રોવિઝન કે 7,000. જો માઇનસ થઈ ગયા હતા 16,000 ફાઇન્ડ કરતે તે માઇનસ, પણ આ નોન કેશ આઇટમ કહેવાય. આપણે એકચ્યુઅલ પે તો અલગ કર્યા છે, એટલે પ્લસ કરી દીધા. આમ બે વાર ન લખો તો આને હું સીધું આમ લખી શકું. આના બદલામાં આમ બે વાર નથી લખવું તો આના બદલામાં સીધું લખી શકું. દાખલાની શરૂઆત નેટ પ્રોફિટ બિફોર ટેક્સ, અને આ જે કામ કર્યું ને એ કાઉન્સમાં લખો. 16,000 વત્તા 7,000, 16 ને 7 23. તો આ 23 જ લખ્યા હતા. બે માંથી જે રીતે મજા આવે એ રીતે લખીશું. ઇન્સ્ટિટ્યૂટ ક્યારે કામ લખશે, ક્યારે કામ લખશે. ક્લિયર? ઓકે ચલો
હવે આપણે ટાઇટલ પ્રમાણે પહેલું ટાઇટલ નોન કેશ એક્સપેન્સ. ચલો આમાં શું આવે? ડેપ્રિસિએશન. તો દાખલામાં જોઈ લે કે ડેપ્રિસિએશન ના ડેટા આપ્યા છે તમને. અધર આયરો ઇન્ક્લુડિંગ ડેપ્રિસિએશન એક્સપેન્સ 37,000 આ દીધું છે. પાછી હવાલામાં કઈ આપ્યું નથી નીચે એકદમ લાસ્ટમાં ઈ જોઈ લેવા. ચલો જોજો અહીંયા પ્લાન્ટમાં ડેપ્રિસિએશન કેટલો હતો જરા ચેક કરો તો 68,000. નવો ડેપ્રિસિએશન કેટલો થઈ ગયો? 1,03,000. બે વચ્ચેનો ગેપ કાઢો. અને આપણે તો ગણ્યો છે 37,000. આનો મતલબ 6 વર્ષ દરમિયાન એક પ્રોપર્ટી વેચાણી હશે. તો હવાલામાંની માહિતી જો મને તો ટેકનિકલ મેચ થવો જોઈએ. એક પણ રૂપિયાની પ્રોપર્ટી તમે શીખ્યા ખબર આ બે આપે ત્યારે શું થાય? ઘસારો લખવાની બે રીત. ચાર્જ ટુ એસેટ ને ડેપ્રિસિએશન. તો યાદ કરો પ્રોવિઝન અલગ ઘસારો હોય અને કોઈ પ્રોપર્ટી વેચાય ત્યારે શું કરતા યાદ કરો? અલગ એક ખાતું ખોલતા કઈ હશે અને જે પ્રોપર્ટી વેચાય એનો ઘસારો આમાંથી બાદ કરી નાખતા તમે અને ક્યાં લઈ જતા? એસેટ ડિસ્પોઝ. નો વેચાણી જ ન તો સરવાળો મેચ થઈ જાય. 68 + 37 બોલો. 68 + 37 તો 1,05,000 થવા છે. આ કેટલા છે? 1,03. તો ઘસારો ઘટે ક્યારે? તો ઓબ્વિયસલી એસેટ વેચી એનો ઘસારો અહીંયાથી લેસ કરો પ્રોવિઝનમાં અને ક્યાં એને ટ્રાન્સફર કરશું? એસેટ ડિસ્પોઝ. તો નીચે 100% ડેટા આપ્યા હોય આપ્યું છે તમને જરા ચેક કરો કયો હવાલો છે. આ જોશો તો અને આપી ગયો એટલો ભેગો હતો જે આવી ગયો ઓટોમેટિક જવાબ. એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન એનો કેટલો હતો? 2,000. તો આપણે બે નો ડિફરન્ટ અહીંયા ખબર પડી ગઈ. ઓકે સરસ. તો આપણને ડેટા મળી ગયા કામ પૂરું. 37 ખર્ચો આપી દીધો પછી કઈ માથાકૂટ નહોતી પણ આ તો આખી ડિટેલ સમજાય કે આ થયું. ચલો બસ શું નામ હતું આપણું? અમોર્ટાઇઝેશન. ઇન્ટેન્જિબલ એસેટ નો કઈ ડેટા આપ્યા છે નહીં. કામ પૂરું. પછી શું નામ હતું? એક્યુમ્યુલેટેડ લોસ. કોઈ ડેટા છે એક્યુમ્યુલેટેડ લોસ નો? ના. કામ પૂરું. પછી એક નામ હતું ચોથું સ્ટાર વાળું. જનરલિઝમના ડેટા જ નથી આપ્યા. કામ પૂરું. અને આપ્યા તો બી નો લે. આપ્યા તો બી ના લે કારણ કે મેં પીએલ માંથી શરૂઆત કરી બિફોર ટેક્સ બાયટું જ નથી કઈ. ચલો બી ટાઇટલ ચાલુ કરો. બી ટાઇટલ નોન ઓપરેટિંગ એક્સપેન્સ અથવા લોસ. ચલો બીજું ટાઇટલ બોલો. પહેલું નામ ઇન્ટરેસ્ટ નો એક્સપેન્સ, ડિવિડન્ડ નો એક્સપેન્સ અથવા એસેટ વેચવાનો કોઈ લોસ. તો આમાં ઇન્ટરેસ્ટ જો અહીંયા ઇન્ટરેસ્ટ એક્સપેન્સ પેડ. હવે તમારે જેમ જોવો એમ જોઈ લો કે નીચે તમને ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ કે પ્રીપેડ ના ડેટા નો આપ્યા છે. શું બોલ્યો ફરીથી? નીચે જોઈ લો કે હવાલામાં અથવા બેલેન્સ શીટમાં જે અમુક ડેટા હતા ત્યાં આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ કે પ્રીપેડ ઇન્ટરેસ્ટના ડેટા નો આપ્યા હોય ને મેં પેલા ખાલી એટલું બધું આપ્યા છે. શું કામ નથી આપ્યા? એટલે નહીં. એ લોજિક નથી. પેડ આપ્યો એટલે લોજિક બીજું છે. જ્યારે એક્સપેન્સ પીએનએલમાં એક્સપેન્સ લખાય પેડ નો લખાય. જો પીએનએલમાં પેડ શબ્દ આવ્યો આનો મતલબ થાય જેટલો ખર્ચો છે એટલા જ ચૂકવા છે. એક વધારે ન હોય કે ઓછો એટલે ને હવાલામાં હોય. અહીં એક્સપેન્સ લખાય પે નો લખાય અને પે લખ્યું તો એનો મતલબ 1 રૂપિયો વધારે ન હોય કે ઓછો અને વધારે ઓછા આપ્યા જ ન હોય તો નીચે હવાલામાં ન હોય. તો આ ટેકનિક હતી ઓળખવાની. તો લખો ઇન્ટરેસ્ટ નો એક્સપેન્સ લખો તોય ભલે, પેડ શબ્દ લખો તોય ભલે. હું તો એક્સપેન્સ શબ્દ વાપરીશ. બોલો કેટલા? 30,000. ચલો ડિવિડન્ડ નો ટોપિક કઈ છે? ડિવિડન્ડ પી નહીં અને હોત ને તો બી નો લે. કેમ? ડિવિડન્ડ પેડ હોય ને તો બી ના લેવાય. સ્ટાર છે આમાં. એ ક્યારે લેવાય? ઓલા ફાળવા હોય તો પીએનએલ માંથી બધું માઇનસ કરીને લેવાય છે ને જવાય.
ત્રીજું નામ શું હતું? ત્રીજું નામ લોસ ઓન એસેટ. એ તો ચેક કરવું પડશે, એટલે ખાતું બનાવવું પડશે. કયું ખાતું? એસેટ ડિસ્પોઝલ. કાંઈ પ્રોફિટ લોસ છે? ચલો તો એનો હવાલામાં ડેટા આપી દીધા છે આપણને ક્લિયર કટ. અને ત્યાં ન ગોતવાય તોય વાંધો નથી, અહીંયા આપ્યું જ છે, જોઈ લો. લોસ ઓન સેલ ઓફ પ્લાન્ટ. તો હવાલો બનાવવાની જરૂર નથી, નકર તો મારે આ નો આપ્યા ને ડેટાને તો ગોતવું પડે. આપી દીધું છે માથા પર. લોસ ઓન એસેટ સોલ્ડ. ચલો કેટલા રૂપિયા છે? 3. ચલો બી ટાઇટલ બી ગયું, સી ટાઇટલ નોન ઓપરેટિંગ ઇન્કમ અથવા ગેઇન, નફો, જે પોતે. ચલો પહેલું નામ શું આવતું હતું? ઇન્ટરેસ્ટ રિસીવ, ડિવિડન્ડ રિસીવ, ને એક નામ હતું પ્રોફિટ ઓન ઇન્વેસ્ટમેન્ટ અથવા એસેટ સોલ્ડ. તો 3 માંથી કઈ નામ આમાં ક્યાંય દેખાણા? ઇન્ટરેસ્ટ રિસીવ ક્યાંય ઉપર તો નથી. ઇન્ટરેસ્ટ રિસીવ છે, અહીંયા છે. ચલો તો અહીંયા લખશું ઇન્ટરેસ્ટ રિસીવ. ઓપરેશન નો ભાગ નથી, તો 6000 લેસ થાય. ચલો ત્યાર પછી બીજું કઈ નામ હતું? ડિવિડન્ડ રિસીવ. ક્યાંય ડિવિડન્ડ ના ડેટા છે? નહીં. ત્રીજું નામ હતું પ્રોફિટ ફ્રોમ એસેટ સોલ્ડ અથવા ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ. તો એવા ડેટા છે ગેઇન ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. આ ઓપરેશન નો ભાગ નથી, પણ પીએનએલ માં આવી ગયા હતા, ગણાઈ ગયા. જો પ્રોફિટ લોસ એટલે હું હટાવું છું. એવા છે 12000. પાછી ટેકનિક જોઈ તમે વાપરી અને શું કર્યું? પીએનએલ ના ડેટા હતા, પણ એક્ઝેક્ટ પીએનએલ નું ફોર્મેટ નહોતું ફોલો કર્યું. અહીંયા ન લખાય કોઈ દે. આ ઇન્વેસ્ટમેન્ટ, ગેઇન ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, આ આપણે ક્યાં લખ્યું? આપણે અધર ના ટાઇટલ. અને બહુ હેવી અમાઉન્ટ હોય તો આપણે અલગ એક્સેપ્શનલ આઇટમના ટાઇટલ નીચે લઈએ. શીખશો એસ ફોર્મમાં. ચલો તો અટવાડવા માટે જો અહીંયા વચ્ચે લઈ લીધા ડેટા, કોઈ વાંધો નહીં, ભલે એ કરે. બોલો બી ટાઇટલ, છેલ્લું ટાઇટલ ચેન્જ ઇન WC વર્કિંગ કેપિટલ. બોલો વર્કિંગ કેપિટલમાં કોણ આવે? કરંટ એસેટ, કરંટ લાયબિલિટી. તો હવે તમારે અહીંયા જોશે 100%. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ના આવે, ઇન્વેન્ટરી આવશે. ચલો 1 ને 44 ના કેટલા થઈ ગયા? 1 ને 10 કેટલા ઘટ્યા? ફરીથી 1 ને 44 ના 1 ને 10 થઈ ગયા, 34 ઘટ્યા. અઠવાડિયા ઉપર જો, વર્ષ પહેલા. વર્ષ ઉલટું કરી દીધું છે. આ વર્ષનું પહેલા લખ્યું ને જૂનું પછી લખ્યું છે. ઓર ટેકનિક ખબર પડી અટવાડવાની. ચલો તો શું થયું? ઇન્વેન્ટરી વધી કે ઘટી? વધી. ઘટી નથી, વધી છે. અને એસેટ વધી તો આઉટફ્લો. બે વચ્ચેનો ગેપ 34000. સમજાણું? કેટલી ટેકનિક વાપરી અટવાડવાની બધી સમજાવું છે. ટ્રેડ રિસીવેબલ આવશે. ટ્રેડ રિસીવેબલ ડેટર થઈ ગયા 55 ના 47 એટલે ઘટ્યા, ડિક્રીઝ. અને ઘટે તો ઇનફ્લો. જો હું બોલ્યો ઇનફ્લો એટલે સાઇન આપવાનું ખબર પડે. બે વચ્ચેનો ગેપ 8000. ચલો ચલો કેશ બોલથી નો લઈ દેતા. જોયું વચ્ચે નાખી દીધું. આ કરંટ એસેટમાં પ્રીપેડ એક્સપેન્સ આવશે. 1000 ના થઈ ગયા 5000 કે 5000 ના 1000? હા, તો ઘટા. પ્રીપેડ એક્સપેન્સ ડિક્રીઝ. પ્રીપેડ એક્સપેન્સ ઘટે તો ઇનફ્લો. બે વચ્ચેનો ગેપ 4000. શેર કેપિટલ નો આવે, રિઝર્વ એન્ડ સરપ્લસ નો આવે, બોન્ડ નો આવે, ટ્રેડ પેયેબલ, આઉટસ્ટેન્ડિંગ ટેક્સ નો આવે. ચલો કરંટ લાયબિલિટી નહીં, એસેટ ની વાત કરીએ. કરંટ લાયબિલિટી ની વાત કરીએ. ચલો કરંટ લાયબિલિટીમાં શેર કેપિટલ, રિઝર્વ, સરપ્લસ, બોન્ડ, ટ્રેડ પેયેબલ આવે. ચલો ટ્રેડ પેયેબલ માં બોલો કેટલામાંથી કેટલા થયા? ટ્રેડ પેયેબલ માં તો 43000 માંથી 50 વધ્યા.
7,000 વધ્યા, લાયબિલિટી વધે તો ઇનફ્લો, આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી, આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી, કોઈ ખર્ચા ચૂકવવાના બાકી છે ના કેટલા થયા? 9,000 માંથી 12,000 વધ્યા ઘટ્યા? વધ્યા, ઇન્ક્રીઝ, વધે તો ઇનફ્લો, બે વચ્ચેનો ગેપ. ઇન્કમ ટેક્સ પેએબલ, ટેક્સ પ્રોવિઝન ના ડેટા છે, તો આમાં મારે ટેક્સ પેડ એકચ્યુઅલ જોતો છે, એકચ્યુઅલ ટેક્સ પેડ, તો મારે વર્કિંગ નોટ અહીંયા જ બનાવી તો બનાવી શકો, તો મનમાં બધું યાદ કરો, ખાતું એની મનમાં કરો. જમા બાજુ પહેલા હું લખતા ટેક્સ પ્રોવિઝનમાં ઓપનિંગ બેલેન્સ, તો ગયા વર્ષના કેટલા છે? 5,000. આ વર્ષે પીએલ માં પ્રોવિઝન કેટલો કર્યો? પીએલ માં 7,000 અને માઇનસ ક્લોઝિંગ બેલેન્સ 3,000. તો અકાઉન્ટ જ બનાવી મનમાં. બોલો આઉટર કોલમમાં સરવાળો 7 + 5 - 3 કેટલા? 9,000. ચીકવા આઉટફ્લો, કામ પૂરું. આખો સરવાળો મને પ્રોફિટ લોસ, પ્રોફિટ લોસ શું? 23,000, 37,000, 23,000, 3,000, -6,000, -12,000, -34, +8, +4, +7,000, +3,000, -9,000. પોઝિટિવ જો તો હું બોલવાનું કેશ ઇનફ્લો ફ્રોમ, ઇનફ્લો નો બોલો તો જનરેટ, કેશ જનરેટ કર્યા, જનરેટ એટલે મેળવવા, કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. હવે આન્સર જરા ચેક કરો તો 47,000 આપ્યો છે દાખલામાં જવાબ? તો હા, નથી આપ્યો તો આપણે ક્યાંક મિસ્ટેક કરી લેવા પૂછશું. 47,000 આન્સર લો મળી ગયો. એક વસ્તુ આપણે કઈ નવું નથી કરી, આ લિસ્ટ યાદ કર્યો, કોન્સેપ્ટ યાદ કરવાના લખ્યો. તો તમે જો એટલું જોયું ને તો કોમન સેન્સ ચલાવો. મેં શું કર્યું? મેં આ માહિતી નો વાંચી, વિચારો કરે આ માહિતી નીચેની વાંચી બી નહીં. એવું કેમ મને ખબર પડી કે નો વાંચવું જોઈએ? બીકોઝ એને કીધું તો ઇનડાયરેક્ટ મેથડ. ઘણા કે સર છે એટલે, અરે ભાઈ એમ ન હોય કે જોઈને આવ્યા છે એટલે એમ. મેં કોન્સેપ્ટ સમજો. ઇનડાયરેક્ટ મેથડમાં દાખલામાં શેની જરૂર પડે? પ્રોફિટ એન્ડ લોસના ડેટા જોઈએ, જે યાદ દીધા મને, એ ડેટા મને યાદ દીધા તો પછી આનો કંઈ કામ જ ન હોય. કારણ કે મારે જે માહિતી આ જોઈ છે, આ જે માહિતી એ બધી પીએલ માંથી મને મળે, તો એ હવાલામાં આપે જ નહીં કાંઈ. સમજાણો મુદ્દો? પછી જે આ મારે માહિતી જોઈ એ બધી બેલેન્સ શીટના ડેટા છે, તો બેલેન્સ શીટના ડેટા અહીંયા છે. તો અચ્છા, હવે તો મને ખબર પડે આ માહિતી શેના માટે જોઈએ. આ જોશે ઇન્વેસ્ટિંગ ને ફાઇનાન્સિંગ. હવે વિચારો કેમ એવું બોલ્યું. હવે આને વિચારો, આનું કારણ ઇન્વેસ્ટમેન્ટમાં આપણે શું જોઈએ? કેટલા રોકડા એસેટ ખરીદી અને આપ્યા કે એસેટ વેચી અને મળ્યા, અને ઈ ડેટા કોઈ દિવસ પીએનએલ માં ન હોય. હું બોલ્યો એ ખબર પડી? અને કેટલા રોકડા વેચવાથી આવ્યા કે એસેટ ખરીદવાથી ચૂકવા, ઈ કોઈ દી બેલેન્સ શીટમાં ન હોય. હું બોલું છું સમજાય છે? એ બે માંથી એકય ડેટા જે જોતા છે એ નો પીએનએલ માં હોય કે નો બેલેન્સ શીટ, એટલે એને હવાલામાં આપવા પડે. હું છૂટું. તો આખો કોન્સેપ્ટ આવો હતો ત્યાં. સરસ, ચાલો તો જો બધા ડેટા છે ને એવા ક્યાં જશે, જો ઇન્વેસ્ટમેન્ટ કે ફાઇનાન્સના જશે, જોઈ લો છે આ ટેકનિક. ઠીક છે, ચલો તો સ્ટાર્ટ કરો. પહેલું જ દીધું ભાઈ પરચેઝ ઇન્વેસ્ટમેન્ટ 78 આપી જ દીધું છે. પરચેઝ ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ જ દીધું છે. બરોબર બોલો, સાંભળજો. ફોર 78 લખોઈશું 2 મિનિટ, માઇનસ ની સાઈન 2 મિનિટ લખોઈશું.
માઇનસ છે. હવે જોજો શું થાય. અહીંયા હું આપ્યું પરચેઝ, તો થોડો અહીંયા તો વેચું બી છે ને, તો વેચા કેટલા એના ક્યાંય ડેટા આપ્યા છે, કેટલા વેચ્યું? હા. જો આ નો આપ્યા તો મળી જાય. હા, ઇન્વેસ્ટમેન્ટ ખાતું બનેનું ગોતી દે. તો હું તો ચેક કરીશ કે વેચવાના ક્યાંય ડેટા આપી દીધા છે, કેટલા રૂપિયાનું હતું એ વેચ્યું. જો ડાયરેક્ટ કેશ આપી દીધા હોય તો અકાઉન્ટ ન બનાવવું પડે, નહીતર મારે અકાઉન્ટ બનાવવું પડશે. ચલો, કેશ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ. આ બીજા રોકડા કેટલા હતા? સોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફોર 1,02,000. તો રોકડા મળે, આપી દીધું છે. નો આપ્યો તો ગોતી શકાય. ટ્રાય કરો તો કેમ મળે? માની લો નથી આપ્યું 1,02,000, તો તમે ગોતી શકો આ રીતે. તો ઇન્વેસ્ટમેન્ટ ખાતું બનાવતું, ઓપનિંગ બેલેન્સ અહીંયા લખાય, ક્લોઝિંગ બેલેન્સ અહીંયા લખાય. ચલો, ઉપર જો તો ક્યાં આપ્યું છે ઇન્વેસ્ટમેન્ટ કેટલાનું હતું એમ? હા, 1,15, સોરી 1,27 છે. ક્લોઝિંગ છે 1,15. હવે હવાલામાં જે આપ્યું છે એક ઇન્વેસ્ટમેન્ટ ખરીદી કરી, ખરીદી અહીંયા લખાય. અને વેચવાની પડતર આપી. જો પડતર કે કાલનો ટોપિક યાદ આવી જવો. જો એ કોસ્ટ આપ્યું છે સેલ, જે વેચું તો ખરી પણ એ કોસ્ટ પ્રમાણે લખ્યું છે. કોસ્ટ પ્રમાણે લખાય ને તો કોઈ દી અલગથી પ્રોફિટ લખો કે નહીં ધ્યાન રાખવું પડે. ચલો, કોસ્ટ પ્રમાણે કેટલા છે? કોસ્ટ પ્રમાણે 90,000. અને આના ઉપર કોઈ ડેટ તો લાગે નહીં. જો તો જરા ચેક કરો. કેટલા? 0. કેમ 0 થઈ ગયા? અવિચારો કેમ 0 થઈ ગયા? બીકોઝ આપી દીધું તો નથી. હવે જો આનો જ મતલબ આમ કાઢો. જો આ ડેટા નો આપે, આ કેટલા વેચ્યું એના ડેટા નથી આપ્યા, હવે ગોતી શકાય. તો હવે હું ડેટા ક્યાં લે? પીએનએલ ના ધ્યાનમાં લઈશ. પીએનએલ માં એક એસેટ વેચી એનો નફો છે. જો કેટલો છે? વેચવાથી નફો થાય અહીંયા લખાય કે નહીં? બેલેન્સિંગ ફિગર કાઢો, 1,02,000 આવશે. તો વેચ્યું કેટલા? સેલ બેલેન્સિંગ ફિગર બોલો, મળી ગયા 1 ને 2. તો કમ બને ખબર પડી. હા, તો આમ ટેકનિકલ એનાલિસિસ કરવાનો બધું. આમ આપ્યું છે એટલે આમ નથી આપ્યું. આ નો આપ્યું તો શું કરત આ લોકો? જો આખો આ સેન્ટેન્સ હટાવી દો અહીંયાથી, આ બે નંબરનો સેન્ટેન્સ, તો હું આમ ગોતત. તો એના માટે મેં શેની હેલ્પ લીધી? પ્રોફિટ. પણ જો મને આપી દીધું હોય તો આ ખાતું બનાવવાની જરૂર જ નથી. કેમ? કારણ કે અહીંયા જે મળવાના છે એ અહીંયા આપ્યા છે. અહીંયા જે મળવાના છે વેચવાથી કેટલી, તો આપી દીધા છે. તો આ બનાવવાનું કાંઈ કામ નથી આવું. ચલો, ધેન આફ્ટર પરચેસ પ્લાન્ટ એસેટ ફોર 1,20,000. બહુ મસ્ત વાળો છે. નીચે પાછું આપ્યું છે એક સોલ્ડ પ્લાન્ટ એસેટ જે કોસ્ટ 10,000 ની છે, એક્યુમેટેડ ડેપ્રિસિએશન ઓફ 2,000 અને ફોર 5,000. પછી પાછું એક હવાલો આપ્યો છે, ઇશ્યુ 1 લાખ રૂપિયાના બોન્ડ ફેસ વેલ્યુ એક્સચેન્જ ફોર પ્લાન્ટ એસેટ ઓન 31st March 2001. કાંઈ બ્રાન્ડ ગોરિલા વોર સ્ટેટસ કોની વાતો કરે છે? પ્લાન્ટ. મળો પ્લાન્ટ ખાતું બનાવો, એકદમ મગજને રિલેક્સ. મશીન ખાતું બનાવતા આપણને વર્ષોથી ફાઉન્ડેશન થી શીખ્યા, 11-12 માં શીખ્યા. પ્લાન્ટ એન્ડ મશીન. ચલો, આનો ઘસારાનું પ્રોવિઝન અલગ આપ્યું છે કઈ? તો આપણે અલગ રાખવો પડે, તો અલગ રાખવાનું. પ્લાન્ટ એન્ડ મશીન ડેપ્રિસિએશન પ્રોવિઝન અને એસેટ ડિસ્પોઝલ. ચલો, પ્લાન્ટ એન્ડ મશીનરી ઓપનિંગ કેટલા ગયા વર્ષના કેટલા છે?
5 લાખ. અને યાદ રાખજો આ હંમેશા હોય ને, હા એક મિનિટ, આ હંમેશા હોય ને કઈ વેલ્યુ હોય? હિસ્ટોરી, ઓરિજિનલ પડતર. એનો ઘસારો અહીંયા ભેગો થયો. 5 લાખ ને કેટલા કીધા? 5000. ક્લોઝિંગ બેલેન્સ કેટલી આપી? 7,15,000. ચલો હવે તમને વેચવાના ડેટા આપ્યા છે ને ખરીદવાના ડેટા આપ્યા. વેચવાના ડેટા આપ્યા છે એક સોલ્ડ કર્યો પ્લાન્ટ જેની કોસ્ટ કેટલી હતી? મારે કોસ્ટનું જ કામ હોય. જો તો વેચાણું તો આપણે યાદ કરો ક્યાં ટ્રાન્સફર કરતા? એસેટ ડિસ્પોઝલ. ઇન્સ્ટિટ્યૂટની બુકમાં પહેલેથી છેલ્લે જોઈ લો, ક્યાંય તમને આ પહેલા શીખવાડ્યું હતું? ફાઉન્ડ. મેં તમને આપણા દાખલા શરૂ કરતા પહેલા આ શીખવાડ્યું. પહેલા યાદ આવી ગયું? ઓકે. તો આ ડિસ્પોઝલમાં ટ્રાન્સફર થયા હોય, કેટલા ટ્રાન્સફર થાય? 10,000. અને ડિસ્પોઝલમાં અહીંયા આવી ગયા 10,000. ક્યાંથી લાવ્યા? તો પ્લાન્ટ એકાઉન્ટમાંથી લાવ્યા. એટલે આ રકમ અહીંયા આવી. ચલો બીજું હવે સમજવા માટે 2 મિનિટ માટે. 5,05,000 માંથી 10,000 ની પ્રોપર્ટી વહી ગઈ તો કેટલાની વધી છે? કેટલા? પણ આ છે કેટલા? કેટલા ઘટાય? 2 લાખ. આટલા ઘટે છે. આ ઘટે છે ને. હવે આ વર્ષે ખરીદી કરી. હવે જો 2,20 નો હિસાબ જોજો. હવે અહીંયા શું કીધું તમને? પરચેસ પ્લાન્ટ એસેટ ફોર 1 લાખ. તો અહીંયા તો પરચેસ ના ડેટા આપી દીધા. તો 2,20 માંથી એક હિસાબ મળી ગયો. ટોટલ ખરીદી 2,20. એમાં એક ખરીદી આપી દીધી 1,20 રોકડે થઈ છે. અને હવે હવાલો જો ઇશ્યુ 1 લાખ બોન્ડ જેની ફેસ વેલ્યુ છે. ઇન ફેસ વેલ્યુ લાખ રૂપિયા. ઇન એક્સચેન્જ ફોર પ્લાન્ટ એસેટ ઓન 31st March 2001. કેટલાના? હા તો એક્સચેન્જમાં આપણે ખરીદ્યા છે. અને નોન કેશ આઇટમ કહેવાય. કેમ નોન કેશ આઇટમ કહેવાય? એટલે બોન્ડ આપ્યા, પ્લાન્ટ ખરીદ્યા. તો યાદ કરો થિયરીમાં નોન કેશ ટ્રાન્ઝેક્શન આમાં લખાય તો ખરીદી ટોટલ. અને હું તો હોય ને તો આપું નહીં આ 1,20. તો આપું બી નહીં 1,20. ઓટોમેટિક ગોતવું પડે. જો તો એક્સચેન્જમાં હું આપી દઉં, આનો આપું તો હું પહેલા કામ ગોતું. ટોટલ ઘટા કેટલા? એમાં એક્સચેન્જ વાળા લાખ આપી દીધા તો બાકીના રોકડેથી ખરીદા. તો આપ્યું તો સારું હતું. તો એનો મતલબ મારે આ રકમ ન બનાવત ને તો બી ચાલે. કેમ? કારણ કે મેં પહેલા જ કહી દીધું ખરીદી આપી દીધી હોય તો બનાવવાની કઈ જરૂર નથી. પણ ક્યારે બનાવવી પડી? ખબર પડી ગઈ? પૂરેપૂરી ખરીદીનો અલગ અલગ રીતે ખરીદી કરી. ચાલો તો અહીંયા આપી ગયું પરચેસ પ્લાન્ટ 2,20,000 નહીં, એમાં લાખ તો નોન કેશ છે. 1,20,000 ખરીદા. વેચા બી છે આપણે. કેટલામાં વેચાના ડેટા દીધા છે? હા કેટલામાં? 5,000. જો અહીંયા દીધા છે. પ્લાન્ટ સોલ્ડ 5,000. માની લો નો આપ્યો તો ગોતી શકે? હા ક્યાંથી ગોતત? તો જો આ ડિસ્પોઝલ ખાતું બને હમણાં. જો ચલો ઓપનિંગ બેલેન્સ પ્રોવિઝન ને આપો ને. $68,000. ક્લોઝિંગ બેલેન્સ આપો ને પ્રોવિઝન ની 1,03,000. આ વર્ષે પીનલ માં ઘસારો કેટલો લખ્યો? 3.5. કરવાનો સરવાળો 1,05,000. તો 1 ને 5 હોવો જોઈએ ને. 1 ને 5 નથી. કેટલા છે? 1 ને 3 જ છે. કેટલા ઘટે? આ છે ના 2. જે એસેટ વેચાઈ ગઈ ને એનો ઘસારો એ ટ્રાન્સફર થાય ક્યાં? એસેટ ડિસ્પોઝલ. અહીંયા ક્યાંથી લેવા? તો કે ડેપ્રિસિએશન પ્રોવિઝન. કેટલા? આ કોમન સેન્સ લગાડી. કેટલાની મિલકત હતી? કેટલો ઘસારો લાગી ગયો? તો યાદ કરો બુક વેલ્યુ નું સૂત્ર. નહીં સૂત્ર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ પીરિયડ ડેબિટ. 8 ની પ્રોપર્ટી. અને હવે આ ડેટા આ તો આપ્યો જ નથી કેટલા બે છે એ તો ગોતવો છે. તો હું પીએનએલ ની હેલ્પ લે. શું પીએનએલ ની હેલ્પ લે? તો આપ્યો જો પીએનએલ માં ક્યાંક
શું આપ્યું હતું? લોસ ઓન સેલ ઓફ પ્લાન્ટ. લોસ ઓન સેલ. કેટલા નુકસાન થયું? 3000. હવે જે ઘટા ઈ મેં વેચવો એ રોકડા આવ્યા. સેલ રોકડા. બોલો કેટલા? 5000. આ નો આપ્યા તો આમ ગોતી લે. આ સેન્ટેન્સ નો આપ્યો હતા. માની લો ચોથો પોઈન્ટ જ આખો ડિલીટ કરી દો અહીંયા, તો બી મને ખબર પડી જાય કે આ રીતે આવતા હોય. ચલો, આપી દીધું હોય તો આવી નોટ બનાવવાની જરૂર પડતી નથી. ચલો, ત્યાર પછી શું નામ છે એસેટમાં? ફિક્સ એસેટ નું નામ ઉપર હતું ને પહેલા, ઇન્વેસ્ટમેન્ટ તો ન આવે, પ્લાન્ટ લખાઈ દો, કામ પૂરું. ઇન્વેસ્ટમેન્ટ એ લખાઈ દો, ઇન્વેસ્ટમેન્ટમાં જોરથી પાડો. એક્ઝેક્ટ એકાઉન્ટ, 1 સેકન્ડમાં ફરક પડે. 1 સેકન્ડમાં ફરક પડે. કાંઈ નહીં, અહીંયાથી બાકી રાખો, બરાબર. પણ પૂરું નહીં થાય, હજી ફાઇનાન્સ એક્ટિવિટી ગોતવાની છે. 15-20 મિનિટ હજી જોઈ શકે.